હેલો ફ્રેન્ડ્સ, વેલકમ છે યુટ્યુબ ચેનલ ડૉક્ટર સરા જોશી પર. આજે હું બ્લુ પ્રિન્ટ વિશે સમજાવવા જઈ રહી છું. બ્લુ પ્રિન્ટ એ ટાટ HSS માટે ખૂબ જ એક અગત્યનો ક્વેશ્ચન કહી શકાય. એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે બ્લુ પ્રિન્ટની અગત્ય સમજાવો અને 25 ગુણની એક કસોટીને આધારે બ્લુ પ્રિન્ટની રચના કરો. તો એ વખતે તમને એ પ્રશ્ન આવડતો હોવો જરૂરી છે. તો બ્લુ પ્રિન્ટ શું છે એ આપણે સમજી લઈએ. પહેલાં બ્લુ પ્રિન્ટ એટલે કે ત્રિપરિમાણદર્શક કોઠો. જ્યારે કોઈ એન્જિનિયર હોય, કોઈ મકાન બનાવવું હોય, કોઈ પણ બિલ્ડિંગ બનાવવી હોય તો પહેલાં એના પ્લાનની રચના કરીએ છીએ કે આપણે કેટલા માળ બાંધવાના છે, એક માળની અંદર કેટલા રૂમ હશે, કઈ જગ્યાએ, ધારો કે મકાન હોય તો કઈ જગ્યાએ આપણે રસોડું રાખીશું, ક્યાં લિવિંગ રૂમ હશે, ક્યાં બેડરૂમ હશે. પહેલેથી જ આપણે એનો પ્લાન નક્કી કરીએ છીએ. બસ એ જ રીતે આદર્શ પ્રશ્નપત્રની રચના કરવી હોય તો પહેલાં આપણે બ્લુ પ્રિન્ટની રચના કરીએ છીએ. તમને ખબર હશે મિત્રો કે કોઈ પણ કસોટીની રચના કરવા માટે પહેલાં બ્લુ પ્રિન્ટની રચના કરવામાં આવે છે અને એના પછી જ કોઈ પણ કસોટી બનાવવામાં આવતી હોય છે. બ્લુ પ્રિન્ટની રચના એટલા માટે કરવામાં આવતી હોય છે કે કોઈ પણ એક એકમ હોય અથવા તો સમગ્ર વિષય વસ્તુ જ કેમ ના હોય. ધારો કે ગણિત વૈજ્ઞાનિક એક ધોરણ 9ની બુક હોય અને એમાંથી જે વાર્ષિક કસોટી બનાવવાની હોય જ્યારે 80 માર્કની, તો બધા જ એકમમાંથી કેટલા ગુણના લેવા, કેટલા એના હેતુઓને સમાવવા અને કેટલું વિષય વસ્તુ લેવું એ બધું જ પહેલાંથી નક્કી કર્યા બાદ જ આપણે પ્રશ્નપત્ર બનાવવાનું હોય છે. તો જ્યારે શૈક્ષણિક પદ્ધતિમાં એક બ્લુ પ્રિન્ટ એ ખૂબ જ એક અગત્યનું કહી શકાય કે એના ઉપર જ આખો મૂલ્યાંકનનો આધાર રહેલો છે. તો વિષય વસ્તુના એકમો અને પ્રશ્ન સ્વરૂપને પરસ્પર સાંકળતો એક પ્લાન છે એને આપણે બ્લુ પ્રિન્ટ કહેતા હોઈએ છીએ. તો બ્લુ પ્રિન્ટમાં સૌપ્રથમ જે પ્રશ્નપત્રની રચના કરવાની હોય તેના વિષય વસ્તુના એકમો નક્કી કરવામાં આવે છે અને તે દરેકના મહત્ત્વના પ્રમાણમાં ગુણભાર વહેંચવામાં આવતો હોય છે. આ વિષય વસ્તુને કયા હેતુઓને ધ્યાનમાં રાખી સમાવવામાં આવ્યા છે તે માટે હેતુઓ નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે જ્ઞાન, સમજ, ઉપયોગિતા, કૌશલ્ય જેવા હેતુઓને સમાવવામાં આવતા હોય છે. દરેક હેતુઓના ગુણભાર પ્રમાણે વહેંચવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્નના જુદા જુદા સ્વરૂપો નક્કી કરવામાં આવે છે, જેમ કે નિબંધલક્ષી પ્રશ્નો, ટૂંક જવાબી, હેતુલક્ષી વગેરે જેવા પ્રશ્નો મુજબ ગુણભાર આપવામાં આવતો હોય છે. તો આ વિષય વસ્તુના મુદ્દાઓ, હેતુ અને પ્રશ્ન સ્વરૂપના જુદા જુદા ગુણભારને જોડતો એક કોઠો તૈયાર કરવામાં આવે છે, જેને આપણે બ્લુ પ્રિન્ટ અથવા તો ત્રિપરિમાણદર્શક કોઠો તરીકે આપણે ઓળખીએ છીએ. એના ફાયદા શું છે, અગત્ય શું છે બ્લુ પ્રિન્ટની રચનાનું? તો શિક્ષણના વિવિધ હેતુઓ ચકાસી શકાય છે અને હેતુઓના વિષયના અનુસંધાનમાં યોગ્ય ગુણભાર આપી શકાય છે. પ્રશ્ન સ્વરૂપ અંગે અગાઉથી વિચારી લેવાનું હોવાથી બધા જ પ્રશ્નોનો પ્રશ્નપત્રમાં સમાવેશ કરી શકાય છે. આ સિવાય પાઠ્યપુસ્તકના મુદ્દાઓ છે એમાં પૂછાતા પ્રશ્નો, તે મુદ્દા માટે ફાળવાયેલા ગુણભારની પણ સ્પષ્ટતા કરી શકાય છે. પરિણામે પ્રશ્નપત્રમાં પાઠ્યક્રમના તમામ મુદ્દાઓને આવરી શકાય છે અને દરેક મુદ્દાને તેની યોગ્યતા અનુસાર ગુણભાર આપવાનું કાર્ય સરળ રીતે બનાવી શકાય છે. આ સિવાય પાઠ્યપુસ્તકના કયા સ્વરૂપના કેટલા પ્રશ્નો પૂછવાના છે તે અંગે પણ વિકલ્પો વિશે સ્પષ્ટતા કરી શકાય છે. બ્લુ પ્રિન્ટના આધારે પ્રશ્નપત્રના વૈજ્ઞાનિક ઢબનું બનાવી શકાય છે અને ગમે તે પ્રશ્ન ગમે તે સ્થાન મળતું નથી. પ્રશ્નોનું બિનજરૂરી પુનરાવર્તન પણ નિવારી શકાય છે. પ્રશ્નપત્ર સમતુલિત અને ચોક્કસ બને છે અને વિદ્યાર્થીઓની પ્રગતિનું મૂલ્યાંકન હેતુલક્ષી બનાવી શકાય છે. તો આના ફાયદા હતા, અગત્ય હતી કે આપણે જોયું કે એક તો એકમ પ્રમાણે ગુણભાર આપી શકાય છે, પછી હેતુઓ પ્રમાણે અને પ્રશ્ન સ્વરૂપ પ્રમાણે આપણે ગુણભાર આપી શકીએ છીએ. હવે આપણે એક નમૂના જોઈશું બ્લુ પ્રિન્ટનો કે બ્લુ પ્રિન્ટ નમૂના વખતે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવાનું હોય છે. તો 25 ગુણનું એક પ્રશ્નપત્રની રચના માટેનો નમૂનો છે. તો સૌપ્રથમ તો પહેલો કોઠો છે એકમ પ્રમાણે ગુણભાર, એટલે જે કન્ટેન્ટ આપણું છે એના પ્રમાણે ગુણભાર છે.
બીએડની અંદર ખાસ કરીને જ્યારે એકમ આયોજન હોય છે એના પછી આપણે 25 ગુણની કસોટી લઈએ છીએ એ વખતે આ બ્લુ પ્રિન્ટ બનાવવાની હોય છે અને બ્લુ પ્રિન્ટના આધારે જ કસોટી બનાવવાની હોય છે. તો જે એકમ છે એ લીધા છે કે ગણ છે, વાસ્તવિક સંખ્યાઓ, એકમ 3 છે ઘાતાંક અને 4 છે ભૂમિતિ. આ 4 એકમને આવરી લેતી 25 ગુણની આપણે કસોટી બનાવવાની છે. તો આપણે કુલ સંખ્યા નક્કી કરીશું. ચલો ગણ છે તો આમાં કેટલા પ્રશ્નો પૂછીશું? તો 4 પૂછીશું, પછી 3 પૂછીશું, 3માંથી આપણે 3 પૂછીશું અને એકમ 4માંથી 2 ક્વેશ્ચન પૂછીશું. ગુણ નક્કી કરીએ. ટોટલ આપણે 25 ગુણની કસોટી બનાવવાની છે. તો કયા એકમમાંથી કેટલા ગુણ નક્કી કરવા એ આપણે અહીંયા નક્કી કરીશું. તો એકમ 1 છે ગણ, એમાંથી 9/1/2, પછી વાસ્તવિક સંખ્યાઓમાં 3 કુલ સંખ્યા છે તો એના ગુણ છે 6. ઘાતાંકની કુલ સંખ્યા 3 છે તો એના ગુણ 6 નક્કી કરીશું આપણે. અને ભૂમિતિની કુલ સંખ્યા 2 હોય તો 3/1/2 નક્કી કરીને ટોટલ 25 માર્ક્સ થવા જોઈએ. કુલ સંખ્યા છે 12. હવે આવશે પ્રશ્ન સ્વરૂપ પ્રમાણેનો ગુણભાર. તો પ્રશ્ન સ્વરૂપ એટલે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછવા છે. તો આપણે નિબંધ પ્રકારના પ્રશ્નો પૂછવાના છે, ટૂંક જવાબી, હેતુલક્ષી. એ પ્રશ્નો મુજબ આપણે ગુણભાર નક્કી કરીશું અને પ્રશ્ન સંખ્યા પણ આપણે જ નક્કી કરીશું. અને આ જે નક્કી કરીશું એ પ્રમાણે જ આપણે કસોટીની રચના કરવાની હોય છે. તો એટલે કે એસે ટાઈપ ક્વેશ્ચન એટલે કે નિબંધલક્ષી પ્રશ્નો. એની આપણે 4 સંખ્યા રાખીશું. ટોટલ એનો ગુણભાર રાખીશું 11. પછી આવશે એસ એટલે કે શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન, ટૂંક જવાબી ક્વેશ્ચન. એ રાખીશું પ્રશ્ન સંખ્યા 4, એના ગુણ રાખીશું 7. અને ઓબ્જેક્ટિવ એટલે કે હેતુલક્ષી ક્વેશ્ચન, ઓ ફોર ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન, એની સંખ્યા રાખીશું 4 અને ટોટલ છે ગુણ 7. તો ટોટલ અહીંયા થવા જોઈએ 25 ગુણ. તો એવી રીતે આપણે એને પ્રશ્ન સંખ્યા છે 12. તો આ આપણી રીતે નક્કી કરવાનું છે. તમે તમારી રીતે પણ, ધારો કે એસે ટાઈપ ક્વેશ્ચન તમારે 5 રાખવા હોય, 3 રાખવા હોય તો પણ તમે રાખી શકો છો. એ પ્રમાણે ગુણભાર નક્કી કરવાનો અને ટોટલ 25 ગુણ અહીંયા થવા જોઈએ. ઓબ્જેક્ટિવની સંખ્યા તમારે વધારે રાખવી છે કે 6 ઓબ્જેક્ટિવ રાખવા છે તો એ પ્રમાણે પણ તમે નક્કી કરી શકો છો. અને એવી રીતે શોર્ટ ટાઈપ ક્વેશ્ચનની સંખ્યા, આ સંખ્યામાં તમે સુધારા વધારા કરીને એ પ્રમાણે ગુણભાર નક્કી કરીને તમે બદલી શકો છો. એના પછી ત્રીજો જે હેતુ છે, આપણો જે ત્રીજો કોઠો છે એ છે હેતુઓ પ્રમાણેનો ગુણભાર. તો જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય. તો જ્ઞાનના કેટલા પ્રશ્નો રાખવા? તો 3 પ્રશ્નો રાખીશું આપણે, એના 6 ગુણ. સમજના પણ 3 પ્રશ્નો રાખીશું, એના 6 ગુણ. ઉપયોજનના પણ એના પ્રશ્નોની સંખ્યા 3 છે અને ગુણ રાખીશું 7. અને કૌશલ્યના પણ 3 અને ગુણ છે 6. આમાં પણ તમે તેની રીતે સંખ્યા નક્કી કરી શકો છો અને એ પ્રમાણે ગુણભાર નક્કી કરીને આ રીતે તમે કોઠો બનાવી શકો છો. ફરીથી કહું છું કે આપણે જે પણ સંખ્યા આપણે અહીંયા જોઈ કે કુલ સંખ્યા આટલી રાખી છે, ગુણ આટલો રાખ્યો છે, તો આટલો જ કેમ? તો તમે તમારી રીતે સેટિંગ કરીને બદલીને તમે જાતે પણ નક્કી કરી શકો છો. પણ હા, અહીંયા ફક્ત 25 ગુણની કસોટી છે તો એ પ્રમાણે અહીંયા આપણે ગુણભાર વિશે એ સેટિંગ કરવું પડશે. બીજું એક અહીંયા તમે જે નક્કી કરશો, ધારો કે જ્ઞાનના અહીંયા 3 ક્વેશ્ચન પૂછવાના, તો પ્રશ્નપત્રમાં પણ જ્ઞાનના 3 પ્રશ્નો જ હોવા જોઈએ. ઉપયોજનના પણ 3 પ્રશ્નો હોવા જોઈએ અને કૌશલ્યના પણ 3 પ્રશ્નો હોવા જોઈએ. તમે જે નક્કી કરશો એ પ્રમાણે જ કસોટીની અંદર એ પ્રશ્ન સંખ્યા પણ હશે ને એના ગુણભાર વિશે પણ એ બેલેન્સ કરવું પડશે. હવે આ જે 3 કોઠા જે આપણે જોયા કે એકમ પ્રમાણે, પછી પ્રશ્ન સ્વરૂપ પ્રમાણે અને હેતુઓ પ્રમાણે ગુણભાર, એ પ્રમાણે જ આપણે એક ફાઇનલ જે બ્લુ પ્રિન્ટ આવશે કે ત્રિપરિમાણ દર્શક કોઠો, એટલે જે ત્રિપરિમાણ કયા છે? એકમ, પ્રશ્ન પ્રકાર અને હેતુઓ. એ 3 પરિમાણને આધારે એક આખા કોઠાની રચના કરીશું, જેની અંદર આ જે બધા જે ગુણ છે, પ્રશ્ન સંખ્યા છે, બેલેન્સ હશે. એ બેલેન્સ કર્યા પછી જ આપણે કસોટીની રચના કરીશું. તો જે ત્રિપરિમાણ દર્શક કોઠો છે એ આપણે સમજી લઈએ હવે.
તો જેની અંદર આપણે જોવાનું છે કે કે હશે તો એ નોલેજ એટલે કે જ્ઞાન દર્શાવશે, યુ એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજ, એ છે એપ્લિકેશન એટલે કે ઉપયોગ, અને એસ છે સ્કિલ એટલે કે કૌશલ્ય. તો જ્યાં શોર્ટ ફોર્મ છે કે યુ એ અને એસ એ આપણે આગળના કોઠામાં આપણે ઉપયોગમાં લેવાના છે, તો એ યાદ રાખીશું આપણે. તો પ્રશ્ન પૂછાય કે તમારી વિષય પદ્ધતિમાંથી કોઈ પણ એક પદ્ધતિના એકમને પસંદ કરો અને તે એકમની કસોટી માટે 25 ગુણના ત્રિપરિમાણ દર્શક કોઠાની રચના કરો. ત્યારે તમારે કોઈ એકમ તમને આવડતો હોવો જોઈએ, અંદરના જે મુદ્દા છે એના વિશે પણ તમને ખ્યાલ હોવો જોઈએ, અને એના આધારે તમારે 25 ગુણના ત્રિપરિમાણ દર્શક કોઠાની રચના કરવાની છે. તો આ કોઠો આ પ્રમાણે છે. તમે જોઈ શકો છો કે 3 પરિમાણ એમાં દર્શાવેલા છે. ઉપર જે છે હેતુઓ છે, નોલેજ, અન્ડરસ્ટેન્ડિંગ, એપ્લિકેશન અને સ્કિલ, બરાબર. આ બાજુ જે છે એ એકમ આધારિત છે આપણે એકમ આધારિત જે ત્રીજો કોઠો જે હતો એ, અને આ બાજુ છે પ્રશ્ન સ્વરૂપ પ્રમાણે, એટલે કે આ 3 પરિમાણને આધારે અહીંયા કોઠાની રચના કરેલી છે. તો તમે જોઈ શકો છો કે આગળના જે 3 કોઠા જોયા એ પ્રમાણે જ અહીંયા પણ જે માર્કિંગ અને પ્રશ્ન અને હેતુ ત્રણે ત્રણનું બેલેન્સ કરીને અહીંયા ત્રિપરિમાણ દર્શક કોઠો રચેલો છે. તમે જોઈ શકો છો આ કોઠામાં. તો આપણે એકમ એકમાં જે આગળ જે કોઠો છે એ પ્રમાણે જ અહીંયા બેલેન્સ હોવું જોઈએ. જે આડું બેલેન્સ અને ઊભું બેલેન્સ બંને સરખા સાથે અહીંયા 25 ગુણ આપણને મળવા જોઈએ. હવે જે કૌંસમાં જે દર્શાવ્યું છે એ પ્રશ્ન દર્શાવ્યો છે, એની આગળ છે ગુણ દર્શાવે છે, બરાબર. તો તમે જુઓ કેનું જે આખું જે ખાનું છે, જે આ 1, 2 અને 3, આ જે આ કે જે જ્ઞાન છે એમાં તમે જોઈ શકો છો. તો પ્રશ્ન કેટલા છે? તો 1, 2 અને 3, 3 પ્રશ્નો છે, અને એની સામે માર્ક કેટલા છે? તો 3 અને 2, 5 અને 1, 6. એવી જ રીતે સમજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે કૌંસ છે પ્રશ્ન દર્શાવે છે. તો 1, 2 અને 3 પ્રશ્નો છે, અને 3 ને 1, 4 ને 1, 5 અને 6, તો 6 એ ગુણ છે. ઉપયોગની અંદર પણ 1, 2, 3 ક્વેશ્ચન છે અને 7 માર્ક, એટલે 3 ને 2, 5 ને 2, 7. હવે આપણે એ જોઈશું કે આપણે જે આ આડી હરોળ છે, જે રો છે અને આ કોલમ છે એ મુજબ જ એ પણ અહીંયા બેલેન્સ થવી જોઈએ. જ્યારે એ બધું અહીંયા ભેગો સરવાળો કરીશું એ પણ બેલેન્સ હોવું જોઈએ. એ સાથે સાથે એકમમાં આપણે જે ગુણ ફાળવ્યા હતા, જે પ્રશ્નો ફાળવ્યા હતા એ પ્રમાણે પણ પ્રશ્નો અહીંયા મૂકવાના છે, અને એકમમાં પણ એ જ રીતે મૂકવાના છે. કૌશલ્યમાં આપણે જોઈએ તો અહીંયા એકમ 2ની અંદર કૌશલ્યમાં આપણે પ્રશ્નની આપણે એમાંથી પ્રશ્ન કાઢીશું. તો એસે ટાઈપની અંદર જે પ્રશ્ન 1 કાઢીશું 2 માર્કનો, પછી જે શોર્ટ ટાઈપ ક્વેશ્ચન છે એમાં એક પ્રશ્ન કાઢીશું 2 માર્કનો, અને ઓબ્જેક્ટિવમાંથી એક પ્રશ્ન આપણે કાઢીશું 2 માર્કનો. તે ટોટલ થાય છે 6 ગુણ અને 3 પ્રશ્નો. તમે જોઈ શકો છો કે આ જે સરવાળો છે અને જે આ આડો સરવાળો છે એ આપણે જે આગળ આપણે જે કોઠા આપણે બનાવ્યા હતા એ મુજબ જ છે. તમે જોઈ શકો છો કે એકમ પ્રમાણેનો ગુણભાર, તો જે આ જે ગુણ છે, પછી એ પ્રશ્ન સંખ્યા છે, ગુણ છે, એ પ્રમાણે જ અહીંયા પણ આપણે આ ત્રિપરિમાણ દર્શક કોઠાની રચના કરી છે. તમે જોઈ શકો છો કે આ નીચેનો જે કુલ સરવાળો છે આ જે કુલ સરવાળો અને પ્રશ્ન સંખ્યા બંને બેલેન્સ હોવી જોઈએ. એ પ્રમાણે જ અહીંયા આપણે નોંધવાની છે. એ પ્રમાણે જ એકમમાંથી આપણે પ્રશ્નો કાઢવાના છે, એના હેતુનું પણ ધ્યાન રાખવાનું છે, અને પ્રશ્ન સંખ્યાનું પણ ધ્યાન રાખવાનું છે. તો આ ત્રિપરિમાણ દર્શક કોઠો, ત્રિપરિમાણમાં કયા ત્રિપરિમાણ? એ તો હેતુઓ, પછી એકમ પ્રમાણે ગુણભાર, અને પ્રશ્ન પ્રકાર જે પ્રશ્નના પ્રકારો છે એના પ્રમાણેનો ગુણભાર. તો હેતુ, એકમ અને પ્રશ્ન પ્રકાર, આ જે 3 પરિમાણો છે એના ઉપરથી આપણે આ ત્રિપરિમાણ દર્શક કોઠાની રચના કરીશું. ટોટલી બેલેન્સ આખી બનાવવાનું છે. જે પ્રમાણે આગળ આપણે જે કોઠો બનાવ્યો છે એ પ્રમાણે જ અહીંયા પણ
એના પ્રશ્નો અને એના ગુણ ધ્યાનમાં રાખીને આ જે છે જે કોઠા મુજબ જ બેલેન્સ કરીને આખી શીટ આવી રીતે તૈયાર કરવાની છે. પછી પ્રશ્નપત્રનું સ્વરૂપ આપણે જે કોઠો બનાવ્યો છે એ મુજબ જ રાખવાનું છે કે પ્રશ્ન નંબર 1 છે તેમાં એસે ટાઈપ ક્વેશ્ચન છે તો ક્વેશ્ચન 1 યુનિટ 1 એ આપણે નક્કી કરીશું કોઠા ઉપરથી જ કે જે કે વાળો છે એ 3 ગુણના છે, પાછો એમાં સમય પણ નક્કી કરવાનો છે. બરાબર, એ જ પ્રમાણે ટૂંકમાં ઉત્તર આપો શોર્ટ ટાઈપ ક્વેશ્ચન તો યુનિટ 2ની અંદર આપણે કે એટલે કે જ્ઞાનમાંથી 2 ગુણનો 5 મિનિટની અંદર એ પ્રશ્ન થઈ જાય, જવાબ આપી શકાય, 5 મિનિટ આપણે નક્કી કરીશું. એ જ પ્રમાણે ક્વેશ્ચન 3 છે યુનિટ 1ની અંદર ઉપયોજનનો ક્વેશ્ચન છે, 1.5 ગુણનો 3 મિનિટ ફાળવી શકાય એને. એ મુજબ ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન જે છે તો યુનિટ 1ની અંદર આપણે એપ્લિકેશનનો લઈએ છીએ 2 ગુણનો જે 2 મિનિટ ફાળવી શકાય. એ પ્રમાણે કે એટલે કે નોલેજનો જ્ઞાનનો ક્વેશ્ચન 1 ગુણનો લઈશું, એને 2 મિનિટ આપી શકાય. બરાબર, ચોથા યુનિટમાંથી સ્કિલનો ક્વેશ્ચન લઈશું આપણે 2 ગુણનો, એને પણ 2 મિનિટ ફાળવી શકાય. તો એ મુજબ ટોટલ સમય પણ આપણે આવી રીતે ફાળવીને બ્લુ પ્રિન્ટમાં લખવાનો છે કે આ પ્રશ્નને લગતા વિદ્યાર્થીને આટલો સમય એપ્રોક્સિમેટલી લાગી શકે છે. તો ટોટલી ક્વેશ્ચન 1માંથી એના 11 ગુણ આટલી મિનિટ જશે. બરાબર, ક્વેશ્ચન 2ની અંદર 7 ગુણ એની 16 મિનિટ થશે. કારણ કે જ્યારે તમને ખબર છે કે બોર્ડના એમ પ્રશ્નપત્ર નીકળતા હોય છે તો ઘણી વખતે એવું સાંભળવા મળે છે કે વિદ્યાર્થીઓને બહુ લેન્ધી ક્વેશ્ચન પેપર પડ્યું છે. તો એ લેન્ધી એટલા માટે પડ્યું હોય કે જ્યારે તમે બ્લુ પ્રિન્ટનો ઉપયોગ કર્યા વગર પ્રશ્નપત્રની રચના કરી હોય. કારણ કે જેટલા ટાઈમમાં વિદ્યાર્થી એ ક્વેશ્ચન લખી શકે એ ટાઈમ પણ એપ્રોક્સિમેટલી લખવી જોઈએ, અથવા તો જે પેપર સેટરો હોય છે એને પણ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે વિદ્યાર્થી આટલા સમયમાં જો 3 કલાકનું પેપર હોય તો 3 કલાકની અંદર જ એ પ્રશ્નપત્રનો જવાબ લખી શકે એ પ્રમાણે જ આખા પ્રશ્નપત્રની રચના કરવી જોઈએ. તો જે પેપર સેટરો હોય છે કે જે પેપર બનાવતા હોય છે એમને પણ ગુણ સાથે સમયનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જેથી વિદ્યાર્થીઓને બહુ લેન્ધી પડે નહીં અને એના પોતાના સમયમાં એ યોગ્ય રીતે એનો જવાબ લખી શકે અને પ્રશ્નપત્ર પૂર્ણ કરી શકે. એના પછી જે પ્રશ્નપત્રની રચના કરેલી છે કે પ્રશ્નપત્ર વિષય, એનો સમય, ગુણ, પછી અમુક જે સૂચના હોય કે બધા પ્રશ્નો ફરજિયાત છે, પ્રશ્ન સામેનો અંક ગુણ દર્શાવે છે. તો પ્રશ્ન નંબર 1 જે છે મુદ્દાસર જવાબ આપો એટલે એસે ટાઈપ ક્વેશ્ચન છે. બરાબર, 3, 3, 3 અને 2 માર્ક એના દર્શાવે છે. એ પ્રમાણે ક્વેશ્ચન નંબર 2 છે એ શોર્ટ ક્વેશ્ચન ટાઈપ છે, ટૂંક જવાબી પ્રશ્નો છે. બરાબર, 2, 2, ડોટ ડોટ અને જ ગુણ દર્શાવે છે. અને છેલ્લે છે ક્વેશ્ચન નંબર 3 ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન એટલે હેતુલક્ષી પ્રશ્નો છે. બરાબર, જેના 2, 2, 1, 2 એવા એના ગુણ દર્શાવેલા છે. એના 4 ક્વેશ્ચન એ આપણે જે આગળ કોઠામાં નક્કી કર્યા હતા એ પ્રમાણે જ પ્રશ્નો છે, અહીંયા એ પ્રમાણે જ ગુણ છે. બરાબર, તો આ પ્રમાણે હતું આખું બ્લુ પ્રિન્ટની રચના. એના હેતુ પ્રમાણે કેટલા એના કોઠા બનશે. બરાબર, એના જે આખું પ્રશ્નપત્ર છે એ બધી જ વિગત તમે આજે સમજ્યા હશો કે બ્લુ પ્રિન્ટ કોઠો એટલે કે ત્રિપરિમાણદર્શક કોઠો કેવી રીતે બનાવી શકાય, કેટલા એમાં જે પ્રકારો જે છે એના હેતુઓ છે, એના એકમ પ્રમાણે ગુણભાર, એના પ્રશ્ન પ્રકાર પ્રમાણેનો ગુણભાર, અને આ સિવાય પ્રશ્નપત્રની રચના પણ કેવી રીતે કરવી એ પણ યોગ્ય તમારો જવાબ તમે મેળવ્યો હશે. આ વિડીયો ખૂબ તમને કામમાં આવશે કારણ કે આ પ્રશ્ન જે છે અવારનવાર પરીક્ષામાં પૂછાતો હોય છે કે કોઠાની રચના કરો. આવી રીતે તમે એક કોઠાની રચના કરવા માટે ફક્ત એક આ જ કોઠો લખવાનો નથી. બરાબર, એની સાથે તમારે આ જે 3 જે કોઠા દર્શાવ્યા એ પહેલાં 3 કોઠા તમારે બનાવવા પડશે અને એના મુજબ જ એ કોઠાની રચના કરવાની હશે. ઘણા તાલીમાર્થી શું કરે છે કે સીધો કોઠાની રચના કરી દે,
પણ એ પ્રમાણે નહીં, પણ આ 3 કોઠા બનાવ્યા પછી જ આ જે ત્રિપરિમાણ દર્શક કોઠો છે એની રચના કરવી. બરાબર. તો આ પ્રમાણે આખો જે ત્રિપરિમાણ દર્શક કોઠો આપણે બ્લુ પ્રિન્ટ છે એની આપણે રચના આ પ્રમાણે કરી દેવાની અને આ પ્રમાણે એનું સૂચના પણ લખી દેવાની. તો આશા છે કે આ વિડીયો તમને કામમાં આવ્યો હશે અને એને ચોક્કસ તૈયારી કરો. એનું અગત્ય પણ પૂછાઈ શકે છે. ધારો કે 2 માર્કની અંદર બ્લુ પ્રિન્ટનું અગત્ય સમજાવો એવું પણ ટાટ HS મેઇન્સમાં એસમાં પૂછાઈ શકે છે. તો આ વિડીયો આજે તમને ઉપયોગમાં આવશે અને બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરો કે જેથી એ વિદ્યાર્થીઓ પણ બ્લુ પ્રિન્ટ વિશે માહિતી મેળવી શકે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.